બોલો હવે. કયો છે એમસીક્યુ નંબર? 88. ચલ બોલ. માધ્યમમાં રહેલ બિંદુવત વસ્તુમાંથી નીકળતા કિરણો વક્ર સપાટી આગળ વક્રીભવન પામી પાતળા માધ્યમમાં ગતિ કરે તો તેના માટેનું સૂત્ર. ચલો હવે એક મારા દીકરાઓને યાદ કરાવો. થિયરી કઈ છે યાદ આવે છે? બોયરાઓને થિયરી આમ આવે, થિયરી આમ આવે, આમ આવે, સપાટી આવે અને આપણી ગોલીય સપાટી આમ આવશે. પૂછું ત્યારે જવાબ આપવાનો. અને આપણે અહીંયા બિંદુવત વસ્તુ મૂકતા. બરાબર, થિયરી બહુ મોટી છે. અહીંયા આપણે બિંદુવત વસ્તુ મૂકતા. કઈ વસ્તુ મૂકતા બેટા? બિંદુવત. અને એના કારણે અહીંયા બિંદુવત વસ્તુ મૂકો, અહીંયા કશે એનું પ્રતિબિંબ મળે એવું વિચારો. આ વસ્તુઓ છે અને આ પ્રતિબિંબ ઇમેજ આઈ છે. બરાબર, તો આ વસ્તુ અંતર યુ કહેવાય, આ પ્રતિબિંબ અંતર વી કહેવાય. એની વક્રતા કેન્દ્ર સી હોય તો વક્રતા ત્રિજ્યા આર કહેવાય. બરાબર, પછી એક કિરણ આપણે આમ સીધું લેતા, હું બહુ વધારે નહીં, અને એક કિરણમાં આમ આપાત કરતા, અહીંયા પછી આમ સી પર લંબ દોર એટલે આમ આવે, તે પાછું વાંકું વળી આમ જતું, પછી બીજું કિરણ સીધું જાય એટલે અહીંયા ભેગું થાય ને અહીંયા પ્રતિબિંબ મળે. તો એના માટે આપણે સૂત્ર મેળવેલું બે હતું. એક પાત્રામાંથી આ કિરણ ક્યાં જાય છે? અહીંયા હવામાં છે. જો આ હવા કહેવાય, હવા. તો આ કિરણ હવામાંથી ક્યાં જાય છે? ઘટ માધ્યમમાં. હવામાંથી કાચમાં જાય છે. આ કિરણ જાય છે હવામાંથી કાચમાં. આ કિરણ જાય છે હવામાંથી કાચમાં. ઘટમાં રહેલ બિંદુવત વસ્તુમાંથી નીકળતા કિરણ. પણ એ લોકોએ ઘટ કીધું. જો તો આપણે બે વસ્તુ કીધેલું કે જ્યારે પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય બેટા? પાતળામાંથી ઘટમાં. હું આ યાદ રાખું, પાતળામાંથી ઘટમાં જાય, પાતળામાંથી ઘટમાં જાય. કિરણ ક્યાં જાય બેટા? પાતળામાંથી ઘટમાં. તો કયું સૂત્ર લખવાનું? પાતળામાંથી ઘટમાં જાય તો સૂત્ર લખાવવામાં દીકરાઓ કોઈ એક જણ બોલશે? ચલો ઉભા 1 મિનિટ. કેટલા જોઈન્ટ થયા જોઈ લઈએ ને પહેલાં આપણે. 53 જણા થઈ ગયા. ચલો યાદ છે મારા દીકરાઓને પાતળામાંથી ઘટનું સૂત્ર શું હતું? કોણ બોલશે? બોલ દો કિંજલ. કિંજલ ચલો હું જ બોલું. માઇનસ ઈટા 1/u. બોલો એક સાથે. ચલો માઇનસ યુ પ્લસ ઈટા 2 ઇઝ ઇક્વલ ટુ ઈટા 2 માઇનસ ઈટા 1/r. ઓકે, આ પાતળામાંથી ઘટમાં અને પછી આવે ઘટમાંથી પાતળામાં. એક સાથે બોલવાનો પ્રયત્ન કરો. ઉભા રહો. ચલો હું બોલું એટલે. ચલો સ્ટાર્ટ કરો. શું આવશે? માઇનસ ઈટા 2/u પ્લસ ઈટા 1/v ઇઝ ઇક્વલ ટુ ઈટા 1 માઇનસ ઈટા 2/r. આટલું યાદ હોવું જોઈએ. મારા 90% વિદ્યાર્થીને યાદ નથી. વેરી ગુડ. ચલો આમાં ખબર પડી બેટા? હા કે ના? 88. હવે આનું સૂત્ર. ચલો તમારો 88માં એમસીક્યુ આવ્યો. ઘટમાંથી પાત્રમાં. આ તમારો 88માં એમસીક્યુ. 88. આ ક્લિયર દેખાય છે આજે? રોજ કરતાં સારું દેખાતું હોય. હવે સુરતમાં આવી ગયું ને પાછું. ચલો 88 અને આ થઈ ગયું. ચલો નથી ખબર. પછી ચાલો 89માં જ પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ. હા, તો આપણે એના માટે કયું આવે? જે 89 તમને આપ્યું છે 89, એ 89 ખરેખર શું છે ખબર? લેન્સ મેકર ફોર્મ્યુલા. શું છે? લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ મેકર ફોર્મ્યુલા. તો લેન્સ મેકર ફોર્મ્યુલામાં શું આવે? સિમ્પલ એનું સૂત્ર છે 1/f ઇઝ ઇક્વલ. આ સૂત્ર કામના છે. હા, 1/f. 1/f ઇઝ ઇક્વલ ટુ ક્યાં ગયું વિપુલ પટેલ? હા, 1/f ઇઝ ઇક્વલ ટુ ઈટા 2 માઇનસ ઈટા 1/r, સોરી બાય ઈટા 1 છેદમાં
1/r1 માઇનસ 1/r2. આ કેન્દ્ર લંબાઈ લખો, લેન્સ મેકર ફોર્મ્યુલા, એટલે આમ લેન્સ લેતા આપણે, અને એના માટે છે. એની બે વક્ર સપાટી આવે, આ પહેલી અને આ બીજી. તો આ R1 છે, પહેલી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે, અને R2 છે, હા, એ બીજી વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે. પાતળા લેન્સનું સૂત્ર એમ કહેતા આપણે. આ બીજી વક્ર સપાટીની વક્રતા છે. જો પહેલાને પ્લસ લેવું તો બીજાની કેવી લેવાની? માઇનસ. આ માધ્યમ છે, આ η1 એ બહારનું માધ્યમ છે, સૂત્રમાં પાછું આ યાદ હોવું જોઈએ. અને આ η2 એ અંદરનું માધ્યમ છે. આમ બે માધ્યમ છે, η1 એ બહારનું માધ્યમ છે અને η2 એ અંદરનું માધ્યમ છે. આ વસ્તુ પર મારા દીકરાઓને ખ્યાલ હોવો જોઈએ. હું બોલું છું કે ખબર પડે છે આમાં? એક બહારનું માધ્યમ તો એક કયું માધ્યમ? અંદરનું. ચલો આગળ. પછી બેટા આ સૂત્ર છે, તમને સૂત્ર પૂછ્યું, સૂત્ર આપણે લખી નાખ્યું, બરાબર? હા, પણ શું થતા એ લોકોએ કીધું છે, અહીંયા એ લોકોએ ઈટા લખ્યું છે, ઈટા. એટલે અમુકને અંદર કહે છે સૂત્ર ક્યાંથી નવું આવ્યું? નવું કંઈ જ નથી. 1/f ઇઝ ઇક્વલ ટુ, અહીંયા η2 માઇનસ η1 છે, છેદમાં લઈ લો, તો η2/η1 ભાગ્યા 1. η1 ને બંનેના છેદમાં લખી નાખ્યું, કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આ જે દર્શાવે આને શું કહેવાય? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક, તેના જગ્યાએ η-1 અથવા એક કામ કરો, અહીંયા લઈએ, જો η2 બરાબર ઈટા લઈ લો, કારણ કે માધ્યમ છે, અને η1 બરાબર 1 હવા લઈ લો, તો η-1 થઈ જાય, કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. ઈટા આવ્યો, ઈટા. આ તો કોનો વક્રીભવનાંક છે? લેન્સનો. આ તો લેન્સનો વક્રીભવનાંક છે. આ તો કોનો વક્રીભવનાંક છે બેટા? લેન્સનો વક્રીભવનાંક છે. એટલે એ પરથી આવે. એટલે એ લોકો એવું કીધું છે વક્રીભવનાંક એટલે f ચલે છે, સીધું લઈ લો. તો આ અચળ છે, ત્રિજ્યા ન બદલે, આ વક્રીભવનાંક બદલાય એનો, તો 1/f ચલે છે n ઉપર. એના પાછા કયા સંબંધ આવ્યો બંને વચ્ચે? વ્યસ્ત. એટલે વક્રીભવનાંક વધતા કેન્દ્ર લંબાઈ શું થાય? ઘટે. અથવા આ વધે તો આ ઘટે, અને આ વધે તો આ ઘટે, ને આ ઘટે તો આ વધે, એમ. આગળ આ સૂત્ર કેમ બન્યું ખબર પડી મારા દીકરાઓને? ચલો પછી 90. બહિર્ગોળ લેન્સની બંને બાજુ વક્રતા ત્રિજ્યા 15 સેમી કીધી છે, 15 સેમી. વક્રતા ત્રિજ્યા બંને બાજુ 15 સેમી. એટલે જો R1 બરાબર તમે 15 સેમી લેવું તો R2 બરાબર માઇનસ 15 સેમી લેવી પડે. એ તો મેં તમને સમજાવ્યું. એક પ્લસ લો તો બીજી કમ્પલસરી કેવી લેવી પડે? માઇનસ. વક્રીભવનાંક આપી દીધો છે η1, માધ્યમનો વક્રીભવનાંક કીધો છે, લેન્સનો વક્રીભવનાંક એટલે η2 બરાબર 1.5 હોય તો લેન્સના હવાની સાપેક્ષે કેન્દ્ર લંબાઈ શું? તો હવાની સાપેક્ષે એટલે લેન્સ હવામાં મૂક્યો છે, એટલે η1 બરાબર 1. બરાબર? તો સૂત્ર આપણું આજે હમણાં ચલાવ્યું આવ્યું. જો આ સૂત્ર મૂકી દેવાનું. બધી જ કિંમત તમારી પાસે છે. આ અથવા એ ન ગમે તો આ બધી જ કિંમત તમારી પાસે છે. આ કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. બરાબર? જાતે કરી લેજો એક કામ. બોલો દીકરા. ચલ પાછું વાત તો બેટા. એટલે સમાન વક્રતા ત્રિજ્યા એટલે R1 બરાબર જો તમે R લેવું તો R2 બરાબર માઇનસ R. વક્રતા ત્રિજ્યા સમાન. આગળ પાછી કેન્દ્ર લંબાઈ જે f છે ને એ પણ વક્રતા ત્રિજ્યા r જેટલી છે. પણ એક શબ્દ વાપરો, અંદર ધ્યાનથી જોયો તો મેં એક શબ્દ વાંચ્યો, આ f બરાબર r, પણ f ધન કર્યું ને એના માટે અંદર એક શબ્દ વાપરો. કયો શબ્દ દેખાઈશ તમને? ના. ચલો બીજું કોઈ જુઓ. વેરી ગુડ. કોણ વહેલું માં પહેર્યું? બહિર્ગોળ લેન્સ.
તો બહિર્ગોળ લેન્સ છે એટલે અહીંયા બેટા પ્લસ આવે. બસ પછી આપણું જે સૂત્ર છે કિંમત મૂકી દેવું. કયું સૂત્ર આવે આપણું બોલો? 1/f ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ હોવું જોઈએ. અને હા, માધ્યમ કંઈક કીધું છે, વક્રી ભવનાંક શોધવાનો છે એટલે બીજું આપણે હવા જોઈએ. η2 માઇનસ η1 છેદમાં η1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આ બધી કિંમતો મૂકી દઉં તમને જવાબ મળી જાય. આવડશે ને? બધી કિંમત મૂકો. આ આવશે મ્યુ, આ 1, આ f એટલે r, આ 1/r પ્લસ 1/r એટલે 2/r, r જશે. પછી તમે દાખલો આગળ કરી નાખવાનો. મારે તમને આ જ સમજાવવાનું છે ખાલી. ચલો આગળ બેટા. પછી કયું છે મારા દીકરા? બોલો. જેવી પ્રભુની ઈચ્છા. બોલો બાણું. કાચની બંને સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યાવાળો બહિર્ગોળ અથવા અંતર્ગોળ લેન્સ આપેલ છે. બે માંથી કોઈ પણ એક આપેલો છે, બહિર્ગોળ કે અંતર્ગોળ. વાંચતો. જો કાચનો વક્રી ભવનાંક 5 હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી? ચલો આવડશે. સમાન વક્રતા ત્રિજ્યા એવો શબ્દ વાપરો છે, સમાન વક્રતા ત્રિજ્યા વાળા. અને વક્રતા ત્રિજ્યા આર લેવાનું કીધું છે. જવાબ આરમાં જ આપ્યો છે. તો કરવાનું શું બેટા? સમાન વક્રતા ત્રિજ્યામાં દીકરાઓ કોઈ કહેશે સમાન સમાન વક્રતા ત્રિજ્યા કેવી કીધી તમને? સમાન. તો બુદ્ધિ ચાલુ છે. હા એટલે જો r1 બરાબર r, r2 બરાબર r, પણ કેવો આવશે? માઇનસ. અને f તમને શોધવાનું કીધું છે. η1 η2 બરાબર તો કાચ કીધું છે 1.5 અને η1 એ હવામાં. બસ એકવાર બહિર્ગોળ માટે મેળવવાનું અને એકવાર અંતર્ગોળ માટે મેળવવાનું. ફરક કાંઈ ન આવે. બહિર્ગોળ હશે ને તો એ બહિર્ગોળ માટે પ્લસ આવશે, કારણ કે બહિર્ગોળમાં પ્લસ આવે તો અંતર્ગોળમાં એ માઇનસ આવશે. બહિર્ગોળમાં પ્લસ આવે તો અંતર્ગોળમાં કેવું આવશે બેટા? માઇનસ. ચલો આગળ. 93. ભાઈ બેટા ખબર પડે છે દરેક વિદ્યાર્થીને મારા? દરેકમાં ખાલી 3 જણા જ બોલ્યા. દરેકમાં 7 બોલ્યા ખાલી. અરે 64 છે તો ખાલી. ઓકે ચાલુ રાખો છે થોડુંક. ચલો 93 પછી 94. જો આ જે સૂત્ર છે ને બેટા આનો, એમાં આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવવાના હશે. આમાં બીજું કંઈ આવતું જ નથી, ધ્યાન રાખજો. ચલો 93 થઈ ગયું. બોલો બેટા 93માં શું કરશો? થઈ ગયો. કરવાનો છે કેમ? બોલ. ચલ 93 બોલ. અવાજ નથી આવતો બેટા, થોડુંક જોર. અવાજ નથી આવતો. કાચના સમતલ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f છે અને તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r છે. આથી f અને r વચ્ચેનો સંબંધ જણાવો. મારે પહેલા વિધાન પર પાછું ધ્યાન આપવું છે. કાચનો પ્રકાર કયો આપ્યો એ મારે જોવાનું છે. કાચનો પ્રકાર સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ. આને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. ધીસ ઇઝ ધ સમતલ બહિર્ગોળ લેન્સ. આ છે સમતલ બહિર્ગોળ લેન્સ. તો આ એક વક્રતા ત્રિજ્યા તમે r1 બરાબર ઇન્ફાઇનાઇટ લો, કારણ કે અનંત થશે. જો બરાબર. અને આને r2 બરાબર, અથવા આને r2 કહી દો ઇન્ફાઇનાઇટ, તો r1 બરાબર r લઈ લો. સમતલ બહિર્ગોળ લેન્સ આ રીતે થાય. એક સમતલ માટે અનંત આવે, બહિર્ગોળ માટે r આવે. સમતલ બહિર્ગોળ લેન્સ છે. તો બસ તમને બીજું બધું આપેલું છે. જો મ્યુ, બસ મેન આ જ છે. મ્યુ આપેલો છે. મ્યુ બરાબર કેટલો છે બેટા? 3/2 એટલે 1.5. કાચ છે. કેન્દ્ર લંબાઈ આપેલો છે f, એ f જ છે. તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા r, f અને r વચ્ચેનો સંબંધ શોધો. f અને r કઈ નહીં. આપણું જે સૂત્ર છે, સૂત્ર યાદ છે મારા દીકરાઓને? 1/f ઇઝ ઇક્વલ ટુ
ઈટા 2 બાય ઈટા 1 બાય ઈટા 1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2 1/f એમને એમ રાખો. આ છે એ 3.5, આ ઈટા 2 છે અને એની આજુબાજુ હવા છે. ઈટા 1 બરાબર 1 થઈ જાય. એ બધી કિંમતો હું અંદર મૂકી દઉં તો મને આ જવાબ મળે. આના અંદર જવાબ મળી જશે. એફ અને આર વધશે કારણ કે આ ઇન્ફાઇનાઇટ એટલે 0 થઈ જશે. 1/ઇન્ફાઇનાઇટ એટલે આ 0 અને આ આવશે 1/r. આ આવશે 1.5 માઇનસ 1/1 એટલે આ 0.5 આવશે. કિંમત મૂકો તમને જવાબ મળી જશે. એકના એક જ છે. આના સિવાય આમાં બીજા કોઈ સ્પેશિયલ એમસીક્યુ નથી આવતા. 94 બોલો 94માં ચોરાણું સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેમી છે. જો તેની કેન્દ્ર લંબાઈ 30 સેમી હોય તો લેન્સના દ્રવ્યનો વક્રી ભગ્નાંક કેટલો? એફ બરાબર સમતલ બહિર્ગોળ છે તો એફ બરાબર 30 સેમી આપી છે. વક્રતા ત્રિજ્યા આર બરાબર આપેલી છે 10 સેમી. 10 સેમી. બરાબર. તો સીધું તો તમને શું શોધવાનું? લેન્સનો વક્રી ભગ્નાંક ઈટા શોધવાનું કીધું છે. ઈટા 2 શોધો કારણ કે ઈટા 1 હવા, લેન્સનો વક્રી ભગ્નાંક એટલે ઈટા 2 આવે તો ઈટા 1 તો કેટલો થઈ જાય 1. બસ બધી સૂત્રના અંદર કિંમત મૂકી દો એટલે તમને ઈટા 2 મળી જશે. કરાવતો નથી, ચાલશે ને બેટા? દરેકનો અવાજ આવવો જોઈએ મને. ચલો, કારણ કે આમાં ખાલી સૂત્રના અંદર કિંમત જ છે, 9 નથી, કઈ 95. બોલ બેટા. એક બહિર્ગોળ ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા 50 સેમી છે. હવે એક કામ કરો, એક મિનિટ બેન. આ જે સૂત્ર આપ્યું છે ને, આ સૂત્ર જો 95 છે કે બહિર્ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા 50 સેમી છે. વક્રતા ત્રિજ્યા 50 સેમી, માધ્યમનો વક્રી ભગ્નાંક 1.5. તો પ્રથમ અને દ્વિતીય કેન્દ્ર લંબાઈ શોધો. પ્રથમ અને દ્વિતીય કેન્દ્ર લંબાઈ એટલે બે કેન્દ્ર લંબાઈ, બે જે વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા અલગ અલગ હોય. તમે આમ આ લેન્સ દોર્યો બરાબર. આની વક્રતા ત્રિજ્યા R1 છે અને આની વક્રતા ત્રિજ્યા R2 છે. લેન્સ દોર્યો મેં. એકની વક્રતા ત્રિજ્યા R1 છે, બીજાની R2 છે. બંનેની વક્રતા ત્રિજ્યા અલગ છે તો બંનેની કેન્દ્ર લંબાઈ પણ કેવી થવાની? અલગ. તો આ બંનેની કેન્દ્ર લંબાઈ તમને શોધવાનું કીધું છે. આ બંનેની કેન્દ્ર લંબાઈ શોધવાનું કીધું છે. હવે આમાં લખેલું છે F1 પહેલી કેન્દ્ર લંબાઈ. તો F1 ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં ઈટા -1. આગળ આવશે માઇનસ. અને F2 ઇઝ ઇક્વલ ટુ આરના છેદમાં એનઆરના છેદમાં ઈટા -1. એમાં આગળ આવશે માઇનસ. સર આ શું કર્યું તમે? આ બે સૂત્ર અત્યારે યાદ રાખો, અત્યાર પૂરતો ખાલી યાદ રાખો. સૂત્ર છે આ બે, આને યાદ રાખો. આની સાબિતી હું તમને અલગ એમસીક્યુનો અલગ વિડીયો બનાવીને મોકલી દેવા તમને. અત્યારે આને યાદ રાખો, ખોટા આમાં પડો નહીં બેટા. બરાબર, બહુ લાંબુ થઈ જશે. આની સાબિતી બહુ મોટી છે, આખો દાખલો છે. પેલી આપણે જે લેન્સ મેકર ફોર્મ્યુલા થિયરી ભણ્યા ને એ થિયરી પ્રમાણે મારે આખું તમને ચલાવવું પડે. એટલે હાલ પૂરતું યાદ રાખો કે જો પહેલી કેન્દ્ર લંબાઈ તો -r/ઈટા -1 અને -nr/n-1. આ બે કિંમત મૂકો તો તમને જવાબ મળી જાય. આ બે કિંમત મૂકો તો બરાબર. પણ આ માઇનસ આવે, આ કદાચ પ્લસ આવે, શ્યોર હું એવું ધારું છું. આ માઇનસ આવે તો આ પ્લસ આવે. હું તમને સાબિત કરીને આપી દેવા. આ માઇનસ આવે તો આ પ્લસ આવે. ઈટા -1, ઈટા -1. આની સાબિતી આવે થોડીક મોટી છે એટલે આપણે પછી જોશું. ચલો આગળ. બસ સૂત્રના અંદર કિંમત છે 96. બોલો 96 બેટા. એક પાતળા બહિર્ગોળ લેન્સના દ્રવ્યો મ્યુ બરાબર 1.5 અને બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા 20 સેમી છે. વક્રતા ત્રિજ્યા કેટલી બોલી? 20 સેમી. વક્રતા ત્રિજ્યા R1 બરાબર 20 સેમી. તો R2 બરાબર એક પ્લસ લેવું તો બીજી માઇનસ લેવાની. આગળ પછી અક્ષને સમાંતર રહીને આપાત થતા કિરણો d અંતરે મળે તો d બરાબર ખાલી જગ્યા. કેટલા અંતરે મળે છે? અક્ષને સમાંતર. જો આ થોડીક ટ્રીક આપી છે.
કોઈ કહેશે મને અંદર જોયા વગર આમાં શું ટ્રીક આપી છે? અંતર શોધવાનું કીધું છે. તો આમાં ટ્રીક કઈ મળે દીકરાઓ? અંતર શોધવાનું કીધું છે. કોઈ ટ્રીક કહેશે મને? અક્ષને સમાંતર એટલે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. હા, મેન આ જ છે. બસ મારે આ જવાબ જોતો. જો આ લેન્સ છે. સવાલ એવો આપ્યો છે અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા, તો તરત કોમન સેન્સ ચાલવું જોઈએ. અક્ષને સમાંતર હોય તો એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થાય. મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય. ધેરફોર ધ ડિસ્ટન્સ કે જે બિંદુએ કેન્દ્રિત થાય આ એફ, આ જે બિંદુએ કેન્દ્રિત થાય કેન્દ્ર લંબાઈ એફ જેટલું જ થાય. એટલે આને ટ્રીક કરી કહેવાય. સવાલમાં છેતરપિંડી કરી કહેવાય. ડાયરેક્ટ એમ ન કીધું કે કેન્દ્ર લંબાઈ એફ શોધો, તમને એમ કીધું કે અંતર ડી શોધો. પણ અંતર ક્યાં કીધું? પાછું આગળ વિધાન આપેલા છે મુખ્ય અક્ષને સમાંતર કિરણો જે કોઈક બિંદુએ કેન્દ્રિત થાય છે. બેટા આ સમજજો, આ કોઈક બિંદુએ કેન્દ્રિત થાય અને એના માટે પછી સૂત્ર લખી નાખ્યું એ લોકોએ 1/f. એટલે આ 1/f એટલે આપણા માટે અંતર જ થઈ ગયું 1/d. 1/d ઇઝ ઇક્વલ ટુ પછી જે રેગ્યુલર સૂત્ર છે આપણું η2 - η1 બરાબર. આ મ્યુ લેન્સનો વક્રી બોલાંક એટલે η2 થાય આપણા માટે. આપેલું ન હોય તો એ હવામાં જોઈએ, સમજી લે, એ ધાર લેવાનું. નહીં તો લખે પાણીમાં છે, આમાં છે, તેમાં છે, ફલાણામાં છે. હું બોલ્યો ખબર પડી? મારા માટે ખાલી આ ટોપિક તમને સમજાવવાનો હતો બેટા. મારે તમને ખાલી આ ટોપિક સમજાવવાનો હતો દીકરા. હા તો તમે ના પૂર્યા હા પાડી કે ના પાડી? પહેલા શબ્દ વાપરો છે બહિર્ગોળ લેન્સ. તમારા દીકરાઓને યાદ આવવું જોઈએ. બહિર્ગોળ લેન્સ માટે m = v/u આવે. મોટવણી 1 કીધી છે તો 1 = v/u આવે. એટલે v બરાબર u. જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે પ્રતિબિંબ મળે. અને આ મોટવણી પાછું કીધું તો એ પણ આવે h'/h. એટલે એની ઊંચાઈ પણ સરખી થઈ જાય. બોલો હવે રકમમાં તો પહેલાં મારે આટલું વસ્તુ ખાલી એક એનો મતલબ મેં સમજાવ્યો. પછી શું કીધું કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરનું મૂલ્ય શું હોઈ શકે? જે ગમે એ લખી નાખો. કોઈ પણ એક સૂત્ર મૂકી દો. આપણે 1/f નું મૂકી દો. 1/f = 1/v માઇનસ. હવે જેટલા અંતરે વસ્તુ અંતર હોય એટલા જ અંતરે પ્રતિબિંબ અંતર આપ્યું છે. વસ્તુ અંતર જ્યાં હોય ત્યાં જ પ્રતિબિંબ અંતર આપ્યું છે બરાબર. તો એ સિમ્પલ લોજિક ખબર હોવી જોઈએ પાછી કે આમ તમે લેન્સ મૂકો તો આ બાજુ વસ્તુ હોય તો પ્રતિબિંબ આ બાજુ મળે. હા, મારે તો તમને જ કહેવાનું છે કે વસ્તુ અંતર u ઋણ હોય તો આ જે પ્રતિબિંબ અંતર v હોય એ ધન હોય. એટલે અહીંયા કિંમત આપણે મૂકવાની છે. આ ધન ઋણ કેમ લીધું એ અગત્યનું છે. તો તમારું સૂત્ર શું આવશે? 1/f = 1/v. પછી આ માઇનસ છે પણ આ માઇનસ પ્લસ, કારણ કે આ સૂત્રનું માઇનસ છે અને આ દિશાનું માઇનસ છે. એટલે અહીંયા આવશે પ્લસ v/u. પણ આ બે તો સરખા જ છે, કોઈ પણ એક મેળવી લો. તો 1/f = 1/v + 1/v. Therefore 1/f = 2/v. તો therefore v = 2f = u. બહુ સિમ્પલ છે. એ એક જ સ્થાન છે. તમને ખબર છે કયું સ્થાન છે? હા, 2f આવ્યો મતલબ ખબર પડી તમને? હા, વક્રતા કેન્દ્ર આપણે નહોતા કહેતા, આપણે લેન્સ દોરતા એટલે આપણે આવું દોરતા બેટા. હું બોલું છું ઓપ્ટિકલ કેન્દ્ર O. હા, અહીંયા લખતા f અને આ 2f. તો આ બાજુ લખતા f અને આ બાજુ લખતા 2f. એટલે વસ્તુને જો અહીંયા મૂકો, આ વસ્તુ હોય તમારી, તો પ્રતિબિંબ તમને અહીંયા મળે. આ f એટલે આ કેન્દ્ર લંબાઈ f થાય. 2f એટલે આ ડબલ અંતર થઈ જાય 2f. કેન્દ્ર લંબાઈ ડબલ નહીં ડબલ. અરે ટૂંકમાં વક્રતા આમ લખાય વક્રતા કેન્દ્ર જ થાય, પણ આપણે એને 2f કહેતા એમ. તો વસ્તુ 2f અંતરે હોય તો પ્રતિબિંબ 2f અંતરે મળે. ડાયરેક્ટ કરવું હોય તો, અને આ લોકોએ જે લખ્યું છે એ પ્રમાણે જોવું હોય તો, સીધું ન કરવું હોય તો. આગળ 97 પછી 98. એક વસ્તુને લેન્સથી 24 સેમી અંતરે અને પછી 16 સેમી અંતરે મૂકતા બંને કિસ્સામાં પ્રતિબિંબ સમાન રહે તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? બંને કિસ્સામાં સમાન રહે.
જો 10 મિનિટની વાર છે બેટા, 40 પતશે આપણે પાછું બોલતો બેટા. એક વસ્તુને લેન્સથી 24 સેમી અંતરે અને પછી 16 સેમી અંતરે મૂકતા બંને કિસ્સામાં પ્રતિબિંબ સમાન રહે છે, તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? લેન્સ કીધું નથી તમને. નહીં. આમાં લેન્સ કેવો પડે દીકરા? પણ ઓપ્શનમાં બધું ધન જ છે. બહિર્ગોળ લેન્સ લઈએ તો ચાલે, માઇનસ હોત તો અંતર ગોળ આવે, બરાબર. આમ એ પ્રમાણે વિચારે ને કેવું પડે. ચલો માં પોઈટી બોલી કે ઓપ્શનમાં બધું ધન છે એટલે આપણે ધન લઈએ. બહિર્ગોળ લેન્સમાં એક વસ્તુ તમને ખાલી યાદ કરાવું કે બંને કિસ્સામાં કેટલું હોય એ વસ્તુ તમે સમજો. શું કહે છે હું આકૃતિ પહેલાં વિચારું છું, જે 2 મિનિટથી હા હું વિચારું છું. હું કઈ વસ્તુ વિચારું છું જો 2 મિનિટથી હું બોલું દીકરા, હું બોલું બેટા. પ્રતિબિંબ ત્યાં ત્યાં રહે, પ્રતિબિંબ સમાન રહે છે, પ્રતિબિંબમાં કોઈ ફરક પડતો નથી. તો આ બહિર્ગોળ લેન્સ છે. તો એક વાર મૂક્યું છે 24 સેમી અંતરે અને પછી 16 સેમી અંતરે. બંને કિસ્સામાં પ્રતિબિંબ સમાન રહે છે, પ્રતિબિંબ સમાન રહે છે. શું કીધું જો અહીંયા ધ્યાન આપો. તમને એવું કીધું છે બેટા કે આ લેન્સ છે. જો હું અહીંયા આમ લેન્સ મૂકવા આવ્યો, લેન્સ આપણો લેન્સ થોડોક થર્ડ ક્લાસ દોરાઈ ગયો. O F 2F F અને 2F. પહેલા વસ્તુને હું ક્યાં મૂકું? F અને O ની વચ્ચે મૂકું અહીંયા, તો પ્રતિબિંબ મને અહીંયા પાછળ મળે 2F થી થોડે દૂર, બરાબર. પછી વસ્તુને મૂકું 2F અને F ની વચ્ચે મૂકું તો એનું પ્રતિબિંબ મને 2F થી થોડે દૂર ને અહીંયા મોટું મળે. એ લોકોનો શબ્દ છે પ્રતિબિંબ સમાન મળે, પ્રતિબિંબ સમાન. એ લોકો એવો શબ્દ વાપર્યો છે. તો આ પ્રતિબિંબ સમાન એટલે શું બેટા? પ્રતિબિંબ સમાન એનો મતલબ એમ થાય કે બંને વખતે પ્રતિબિંબ ઊંચાઈ એક સરખી મળે છે, ટૂંકમાં મોટવણી સરખી મળે છે. એક જ સ્થાન ઉપર નથી મળતું, કારણ કે એક સ્થાન ઉપર મળે એવું તો શક્ય જ નથી. એક સરખી ઊંચાઈનું એક જ સ્થાન ઉપર તમને શક્ય નથી. 2 જુદા જુદા અંતરે મૂકો, બરાબર, તો એ તમને એક સરખી ઊંચાઈનું તમને આ કિસ્સામાં મળે. એક O અને F ની વચ્ચે મૂકો તો એક આ બાજુ મળે, અને એક 2F અને F ની વચ્ચે મૂકો તો 2F થી દૂર આ બાજુ મળે. હવે આ કઈ જગ્યાએ આપણે સેટ કરવું પડે તો એક સરખા મળે એવું આપ્યું છે આપણને. આ આવી ગયું, બરાબર. હવે છે કોણ? બહિર્ગોળ લેન્સ. એ લોકોએ જે સૂત્ર આપ્યું છે સૂત્ર પર ધ્યાન આપજો. બહિર્ગોળ લેન્સ મારા દીકરાઓને મેં ચલાવેલું છે બધા. મોટવણીનું સૂત્ર આપણે હરીશા માટે ભણી ગયેલા છે, તો અમુકને એમ જ થશે એ જ સૂત્ર છે. જો m = f/f - u છે કે નહીં? ઓ બાળકો, એ સૂત્ર છે આ કે સૂત્ર ખોટું છે? જો એ નથી, સૂત્ર આમ આવે. જો અહીંયા તેને આપો બહિર્ગોળ લેન્સ છે, ટૂંકમાં લેન્સ છે. હા, તો 1/f = 1/v - 1/u, બરાબર. માઇનસ આવે તો આપણે મોટવાનું શોધવાનું છે ને, તો 1/f + 1/u = 1/v. તો શું આવશે? લઈ લો u + f/fu = 1/v. u ને પેલી બાજુ લઈ જાઓ, u + f/f = u/v. આ તો મોટવણી એમ થઈ ગઈ, તો આ થાય 1/m = u + f/u. તો મોટવણી m = f/u + f. આ તમારું મોટવણીનું સૂત્ર આવ્યું. આ એવું તમારું મોટવણીનું સૂત્ર લેન્સ માટે. પેલું અહીંયા હતું u, અહીંયા આને થોડો ક્રમ બરાબર કરી નાખું તો f - u નામાં f + u. પણ એ લોકોએ જો તમને માઇનસ આપ્યા એટલે લોકોએ સંજ્ઞા પદ્ધતિ વાપરી છે. હવે તમને હવે બહુ મસ્ત એક વસ્તુ કીધું. જો એ લોકોએ બહુ જ મસ્ત વસ્તુ કીધું છે. મોટવણી આવી ગઈ તો m = m, પણ એક વાર મોટવણી માઇનસ લીધી છે,
અને એક વાર મોટવણી પ્લસ લીધી છે, એક વાર મોટવણી માઇનસ લીધી છે અને એક વાર મોટવણી પ્લસ લીધી છે. ચલો કેમ એવું કર્યું કોઈ મારો દીકરો કહેશે? એક વાર પ્લસ લીધી છે ને એક વાર માઇનસ. એ પહેલા બોલ્યું કોણ બોલ્યું? આગળ બોલ બેટા. શું કે? એક પ્લસ ને એક માઇનસ. કારણ કે જો અહીંયા જો આકૃતિ એટલે આપણે દોરેલી છે બેટા, આકૃતિ પર ધ્યાન આપો. આમાં એચ પણ ધન અને એચ ડેશ પણ ધન. આમાં ભાઈ સ્પીકર બંધ કર. આ એચ ધન પણ એચ ડેશ કેવો આવે? ઋણ. એટલે આમાં મોટવણી ઋણ થશે, જ્યારે આ કિસ્સામાં મોટવણી ધન થાય. એટલે એકમાં ધન ને એકમાં ઋણ થાય ને એટલે આપણે એકમાં પ્લસ ને એકમાં માઇનસ લખ્યું છે. આ હો બાળકો, પછી લોકોએ કિંમત મુકાઈ દીધી છે. કિંમત કઈ છે? એફના છેદમાં એફ પ્લસ યુ અને એફના છેદમાં એફ પ્લસ યુ. આની આગળ આવશે માઇનસ. ઓ બાળકો, પણ આપણે આનું ખાલી શું ધ્યાનમાં લઈએ? મૂલ્ય. ખાલી મૂલ્ય લઈ લે. પછી આમાં કિંમત મૂકી દેવાની છે. પછી તમારે કિંમત મૂકી દેવાની. ચલો બે બાજુથી એફ એફ ચાલ્યા ગયા તો એકના છેદમાં એફ. એક 24 છે ને એક 20 છે, એવું કંઈક છે. એક કામ કરીએ, અહીંયા ધ્યાન આપો. અહીંયા જો આ માઇનસ એમ આવ્યું, બરાબર એમ લખ્યું. ચલો એમને એમ રાખો તો માઇનસ એફના છેદમાં એફ શું આવે? ઓ દીકરા, આ કોણ છે યાર? સ્પીકર બંધ કરો બેટા. રજ